આપણા દેશના પ્રધાનમંત્રી જ્યારે એમ કહેવાય કે હનુમાનજીની પતંગ ઉડાડે છે ને ત્યારે ખરેખર આખા દેશને અત્યારે જે હિન્દુ કરે છે ને તે બધાયની લાગણીઓને ઠેસ પહોંચી કહેવાય. એનું કારણ છે સાહેબ દેશનો પ્રધાનમંત્રી એટલે આ દેશનો વડો કહેવાય. અને જ્યારે એ જ પોતાના ધર્મ, જે વ્યક્તિ ખરેખર ધર્મ માટે સારા કાર્ય કરી રહ્યો છે ને એ જ વ્યક્તિ જ્યારે આવી બહુ મોટી ભૂલ કરી બેસે ને ત્યારે ખરેખર એક દુઃખની વાત કહેવાય. મને આવી અપેક્ષા નહોતી કે સાલું મોદીજી પણ આવું કરી શકે. પ્લસ પોઈન્ટ એ છે કે જ્યારે વિદેશમાં ગયા હતા ત્યારે જ્યારે આપણા ભારત દેશનો નકશો ઊંધો બતાવ્યો હતો ને ત્યારે ત્યાં જ ટોક્યા હતા કે ભાઈ આ દેશનો નકશો ઊંધો છે, આ ન ચલાવી લેવાય. એવી જ રીતે શું અહીંયા ન કરી શકે કે આ જે પતંગ છે તે હનુમાનની છે અને હનુમાનજી મારો બાપ છે સાહેબ, આને આવી રીતે ઉડાડે, આને નીચે ઉતારો. પણ સાહેબે એવું ન કર્યું. ખરેખર આ એક ખરાબ અને અયોગ્ય વાત કહેવાય. સાહેબ તમે તો પ્રધાનમંત્રી છો, તમારે તો આ દેશને રાહ બતાવવાની હોય ને તમે રાહ બતાવી છે. પણ સાહેબ આવી જ્યારે ભૂલ થાય ને ત્યારે મને એવું લાગે છે કે તમે આ દેશને રાહ ભટકાવી ન દો ને, એનું ખાસ ધ્યાન રાખજો. આ વિડીયોને બને એટલો શેર કરો અને કોઈ પણ વ્યક્તિ આપણા દેવી દેવતાઓનો અને તિરંગાનું અપમાન ન થાય ને એનું ખાસ ધ્યાન રાખો.